નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 1 ચાલુ કરીએ. સરકારી માધ્યમિક શાળા છાપરા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. પ્રકરણ 1 ભારતનો વારસો, ભાગ 1. તૈયાર કરનાર શિક્ષક શ્રી મોહમ્મદ અલી એમ શેખ. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, તમારા પાઠ્યપુસ્તક તમે જોશો તેની પહેલી જ લાઈન પર એક સરસ શ્લોક મૂકેલું છે. એના ઉપરથી મેં આ પ્રશ્ન બનાવ્યો છે કે પ્રશ્ન 1, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? જો બાજુમાં ફોટામાં તમને વિષ્ણુ પુરાણ ગ્રંથ દેખાય છે, એ ગ્રંથમાં ભારત વિશે શું કહેવાયું છે એ આપણો પ્રશ્ન છે. એનો જવાબ આપણે જોઈએ કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે. તો તમે કહેશો કયા સમુદ્રની ઉત્તરે? તો હિન્દ મહાસાગર આપણે દક્ષિણમાં છે, તો એની ઉત્તરમાં આપણો દેશ આવેલો છે. તો એના હિસાબે આપણે જોઈએ તો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. અને બીજો મુદ્દો છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. તો વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વિશે શું કહેવાયું છે? તો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. તો આ પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો. હવે આગળનો પ્રશ્ન લઈએ. જો બીજો પ્રશ્ન છે, અહીંયા બીજો અને ત્રીજો બે પ્રશ્ન મેં એક સાથે લીધા છે. પહેલાં બીજા પ્રશ્નનું હું વાંચન કરું. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? જો ભારતમાં શુભ કાર્ય, જો નીચે મેં તમને એક ફોટો મૂકેલો છે, તો એ લગ્ન પ્રસંગનો ફોટો છે, હે ને? એ શુભ પ્રસંગ છે. તો એના વખતે જે સંકલ્પો લેવાય છે, એનામાં ભારત માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. જો આમ તો આપણા ગ્રંથોમાં અને ઇતિહાસના પુસ્તકોમાં ભારત માટે ઘણા બધા શબ્દોનો ઉપયોગ થયો છે. તમને ખ્યાલ હશે તો ભારત માટે કયા કયા શબ્દો વપરાય છે? તો ભારત માટે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન, આર્યવ્રત, જંબુ દ્વીપ, ભારતખંડ, હિન્દ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ જોવા મળે છે. જો જંબુ દ્વીપ શબ્દ છે એ યુરેશિયા, યુરોપ અને એશિયા માટે વપરાય છે ગ્રંથોમાં, એવું કહેવાય છે. અને જાંબુઓ આ બંને ખંડોમાં વધારે, જાંબુના વૃક્ષો આ બંને ખંડોમાં વધારે જ છે, એના ઉપર તેનું નામ જંબુ દ્વીપ પડ્યું હશે એવું કહેવાય છે. અને આર્યની ભૂમિ છે એટલે આર્યવ્રત કહેવાય છે, બરાબર. અને બીજું કે એક ગ્રંથ છે, એના અંદર ભારત વર્ષ, રુકંદ પુરાણ. કયો ગ્રંથ ભાઈ? રુકંદ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ શબ્દોનો ઉપયોગ થયેલો છે. તો ફરીથી બીજા પ્રશ્નનું થોડું રિવિઝન કરીએ. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુ દ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે ત્રીજો પ્રશ્ન છે,
ભારત દેશ કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે ફોટા મૂક્યા છે નકશાના. એક દક્ષિણ ભારતનો છે, તો એ જુઓ. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. પૂર્વ દિશામાં આપણે જાણીએ છીએ કે બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા. જો એનો ફોટો પણ મૂકેલો છે. જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી છે ને હિમાલયની ગિરિમાળા ફેલાયેલી છે. એ આપણે નકશામાં જોઈ શકીએ છીએ. તો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ ભારત છે. ઓકે, ચલો અહીંયા બીજો અને ત્રીજો પ્રશ્ન પત્યું. હવે ચોથો પ્રશ્ન લઈએ આપણે. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન કયો છે? હા, ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. જો આપણો વારસો કેવો છે ભાઈ? વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણી સંસ્કૃતિ કેવી છે ભાઈ? શાંતિપ્રિય છે. વિશ્વનો ઇતિહાસ બતાવે છે કે ભારતે આજ દિન સુધી સામે ચાલીને કોઈ દેશ ઉપર આક્રમણ કે હુમલો કર્યો નથી. અને આપણી મોટી દરિયાઈ સીમા છે, એના કારણે વિદેશી વેપારીઓ આપણે ત્યાં આવતા રહ્યા છે અને આપણા વેપારીઓ વેપાર અર્થે વિદેશમાં જાય છે. અને પ્રાચીન કાળથી એ પ્રથા આપણે ત્યાં ચાલુ છે. એટલે પહેલો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. બીજો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણી સંસ્કૃતિ છે ને સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. હવે આ સત, ચિત્ત અને આનંદ આ ત્રણ શબ્દો તમારા માટે કદાચ નવા હશે, તો આપણે એને સમજવા માટે એક નાનકડો વિડીયો આના પછીની સ્લાઇડમાં જોઈશું, જેમાં સત, ચિત્ત અને આનંદ એ ત્રણેય શબ્દોનો સરસ રીતે સમજૂતી આપવામાં આવી છે. હવે એના પછીનો મુદ્દો જોઈએ આપણે. તો ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. ને આપણી જે રંગબેરંગી સંસ્કૃતિ છે, શાંતિપ્રિય સંસ્કૃતિ છે, વેપારી સંસ્કૃતિ છે, સત, ચિત્ત અને આનંદની અનુભવ કરાવનારી સંસ્કૃતિ છે, એવી રંગબેરંગી સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી છે. અને ભારતની સંસ્કૃતિ, અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્ય આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. ભારતીય સંસ્કૃતિના જે અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો છે આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. હમણાં તમને એક વાત કહું તો કોરોનાની પરિસ્થિતિમાં એવું કહેવાય છે કે આપણે એકબીજા સાથે હાથ મિલાવવાનું નહીં, પણ નમસ્કાર કરવાનું. તો આપણી સંસ્કૃતિમાં નમસ્કાર કરવાની પ્રથમ પરંપરા તો વર્ષો જૂની છે. તો આજે આ વિપત પરિસ્થિતિમાં આપણી એ પરંપરાનો આજે વિશ્વ સ્વીકાર કરી રહ્યો છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. આવી તો ઘણી બધી બાબતો છે કે જે વિશ્વએ સ્વીકાર કરી છે. હવે આગળની સ્લાઇડમાં આપણે સત, ચિત્ત અને આનંદ આ ત્રણ શબ્દોનો અર્થ સમજાય એટલા માટે એક નાનકડો વિડીયો જોઈશું. ચલો. जय सच्चित आनंद, तीन शब्द है, सत, चित और आनंद. सत यानी इटरनल, शाश्वत. जो भी अविनाशी चीज है ब्रह्मांड में उसको सत बोला जाता है. और चित यानी जो बताया ना, चित विजुअलाइज करता है. तो अभी विजुअलाइज क्या करता है? विनाशी में खाने में मजा आएगी, सिनेमा देखने में मजा आएगी, पैसे कमाने में मजा आएगी, विषय विकार में मजा आएगी, मान में मजा आएगी, अपमान में दुख लगता है. ये चित विनाशी में है. इतना ही नहीं, मैं संध्या हूँ, मैं इनकी वाइफ हूँ, मैं इनकी मदर हूँ, मैं इनकी डॉटर हूँ, ये रिलेटिव विनाशी में मैं हूँ मान लिया, वो सब विनाशी, उसको शुद्ध चित्त बोला जाता है, उसको असत चित्त बोला जाता है. और अविनाशी का जब भान हो जाता है
जागृति मिल जाती है कि मैं तो संध्या नहीं, मैं तो शुद्ध आत्मा हूं, तो चित्त शुद्धि हो गई और सत्य चित्त हुआ। तो असत्य चित्त था, वहां तक दुख सुख भुगतना पड़ता है, और सत्य चित्त हो गया तो आनंद हो जाता है। तो सच्चित्त जब 100% हो गया संपूर्ण, तो वही भगवान का स्वरूप है। अशुद्ध चित्त वो जीवात्मा स्वरूप है। चित्त की पार्टली शुद्धि हो गई, पार्टली अशुद्धि है, तो वो अंतरात्मा दशा है। और चित्त की सर्वांग शुद्धि हो गई तो वो खुद ही भगवान है, खुद ही परमात्मा है। तो ये भीतर वाले आत्मा को सच्चिदानंद स्वरूप बोला जाता है। तो जय सच्चिदानंद करने से आपके आत्मा को नमस्कार करता हूँ, ऐसे मतलब होता है। ખ્યાલ આવ્યો? સચ ચિત આનંદ એ શબ્દોનો અર્થ આપણે જોયું. હવે આપણે પાંચમા પ્રશ્ન તરફ જઈએ. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે કોણે અગત્યનો ફાળો આપ્યો છે? જો આપણો જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ રૂપી જે શરીર છે, એનું નિર્માણ એક બે દિવસમાં, એક બે વર્ષોમાં કે 100-200 વર્ષમાં નથી થયું. અસંખ્ય લોકોએ અને ઘણા લાંબા સમયથી એનું નિર્માણ કર્યું છે, હે ને. જો અહીંયા 3 ફોટા મૂકેલા છે, એમાં તમને ખ્યાલ આવી જશે કે એક વૈજ્ઞાનિક છે, એક ઋષિમુનિ છે, એક ચિત્રકાર છે, હે ને. આવા તો ઘણા બધા અલગ અલગ ફિલ્ડના લોકો હોય છે, જેમણે આપણા વારસાનું નિર્માણ કર્યું છે, ઘડતર કર્યું છે. જો આગળ જઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિ જે પ્રાચીનતમ સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી, એવો મુદ્દો તમારા આ પ્રકરણમાં આવી ગયો છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આજના લોકોથી લઈને સિંધુ ખીણની સંસ્કૃતિના દરેક લોકોએ પોતાની રીતથી, પોતાની કલા, કૌશલ્ય, આવડત અને શક્તિ પ્રમાણે ભારતનું સિંચન કર્યું છે, ભારતની સમૃદ્ધિ અને ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનું સર્જન કર્યું છે, એવું કહેવા માંગે છે. આગળનો મુદ્દો લઈએ તો ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો આપ્યો છે. જો ઋષિમુનિઓ જે આશ્રમમાં રહીને જ્ઞાન અને શિક્ષણ આપતા હતા અને અલગ અલગ પ્રકારના સંશોધનો કરતા હતા, સંતો, વિદુષીઓ, કોઈક વિશેષ પ્રકારની જ્ઞાન વિજ્ઞાનમાં નિપુણતા ધરાવતા વ્યક્તિઓ, એને વિદુષીઓ કહેવાય. વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, એ બધા જ લોકોએ પોતપોતાની રીતથી કંઈક ને કંઈક ફાળો આપી અને પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત અને કલા કૌશલ્યનો ઉપયોગ કરી આપણી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, એવું કહેવાય છે. તો ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે અગત્યનો ફાળો આપ્યો છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો આપ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નવો પ્રશ્ન કયો છે, પડદા પાછળ જોઈએ. નવો પ્રશ્ન છે, ભારતમાં કઈ રીતે ભાતીગળ રંગબેરંગી સંસ્કૃતિનું નિર્માણ થયું? આપણી જે સંસ્કૃતિ છે એનું નિર્માણ કઈ રીતે થયું એ આપણને પ્રશ્ન સ્વરૂપે પૂછ્યું છે. જો અહીંયા 3 ફોટા મેં આપ્યા છે. પહેલામાં એક વૃક્ષ છે, એમાં અલગ અલગ ધર્મના પ્રતીકો છે. બીજા ફોટામાં 3 અલગ અલગ ધર્મના ભાઈઓ છે અને ત્રીજા ફોટામાં એકબીજાના હાથનો સહારો બનેલો ફોટો
દેખાય છે. ચલો એનો જવાબ જોઈએ. તો ભારતમાં આવેલ અનેક વિદેશી પ્રજાના ધર્મ, જો ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ હોય, ફ્રેન્ચો આવ્યા, વલંદાઓ આવ્યા, આરબો આવ્યા, મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, હુણો આવ્યા, વેન્ડાલો આવ્યા, ઓસ્ટ્રેલોઇડ આવ્યા, નેગ્રીટો આવ્યા, મોગોલોઇટ આવ્યા, આર્યો આવ્યા, હે ને. પછી એવી અસંખ્ય પ્રજાઓ ભારતમાં આવી. તો ભારતમાં આવેલ અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન શૈલી, એમનું જે રાજ્ય વ્યવસ્થા ચલાવવાની જે શૈલી હતી એ શાસન શૈલી, રીત રિવાજો, દરેકના અનેક રીત રિવાજો હતા, પરંપરાઓ, ભાષા, દરેકની પોતાની અલગ ભાષા હતી, લિપિ હતી, બોલી હતી, કલા હતી, ચિત્રકલા હતી, પોશાક, દરેકનું પોશાક અલગ હતું, પહેરવેશ અલગ હતું, ખાનપાન અલગ હતું, વગેરે ભારતને મળ્યા. ને આ બધા જ લોકો ભારતમાં આવ્યા અને પોતપોતાની જે કંઈ વસ્તુઓ લાવ્યા હતા એ ભારતમાં ભળી ગઈ, ભારતને મળ્યા. તેનાથી ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું, રંગબેરંગી સંસ્કૃતિનું નિર્માણ થયું. જો કેટલો સરસ જવાબ છે. ભારતમાં કઈ રીતે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું? તો ભારતમાં અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસનશૈલી, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક, પહેરવેશ વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ એટલે કે રંગબેરંગી સંસ્કૃતિનું નિર્માણ થયું એવું કહેવાય છે. ઓકે, ચલો હવે આવી ગયો એન્ડ. થેન્ક્સ ફોર વોચિંગ. હે ને વિદ્યાર્થી મિત્રો, આ જેટલું પણ આપણે ચલાવ્યું છે, આજે સમજાયું છે, એ બધું જ વ્યવસ્થિત તમારે ચોપડામાં લખી નાખવાનું છે, મોઢે કરી લેવાનું છે અને મોઢે કરી અને પાછું 2 વાર લખવાનું છે અને મને ફોટા પાડી અને મોકલવાના